નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ વડોદરાથી. તો વડોદરા પોલીસને લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળી છે. પોલીસ કસ્ટડીમાંથી પોલીસને ધક્કો મારીને ફરાર થયેલા 2 આરોપીઓને આખરે 11 વર્ષ બાદ ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ તપાસ દરમિયાન એક આરોપીને પશ્ચિમ બંગાળમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે બીજા આરોપીની મુંબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ છેલ્લા ઘણા વર્ષોથી અલગ-અલગ સ્થળોએ રહી પોલીસને ચકમો આપી રહ્યા હતા. સતત તપાસ અને બાતમીના આધારે વડોદરા પોલીસે બંને આરોપીઓ સુધી પહોંચીને તેમની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી પાડવાની આ કાર્યવાહી પોલીસ માટે મહત્વની સિદ્ધિ માનવામાં આવી રહી છે. હાલ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશનની અંદર 2015માં ડિસેમ્બર 2015માં 2 આરોપીઓ 1,15,000ની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની પોલીસે પકડે અને આ મતલબે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ડુપ્લિકેટ નોટો અંગેનો ગુનો પણ રજીસ્ટર કરાયો અને ચાલુ તપાસ દરમિયાન આ પકડાયેલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયેલા અને ખૂબ લાંબા વર્ષોથી નાસ્તા પડતા હોય વડોદરા શહેર પેરોલ પંડો સ્ક્વોડની ટીમે આ બંને આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ અને અમુક ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી બંને આરોપીઓનો પત્તો લગાવ્યો છે અને બંનેને આરોપીઓને પકડી પાડે છે. આ બંને આરોપીઓ માલદા વેસ્ટ બંગાળના આરોપીઓ છે, જેમાંનો એક આરોપી જેનું નામ મોહમ્મદ સાહેબ અંસારુલ હક છે, જે પોતે ડ્રાઇવિંગ કરતો હતો અને માલદાની અંદર જ પાછો આવેલો એવી ચોક્કસ હકીકત મળેલી, જેના અનુસંધાને પેરોલ પંડોની ટીમે પકડી પાડેલ છે. અને બીજો આરોપી કે જેનું નામ મોહમ્મદ અનારુલ શેખ છે, જે નવી મુંબઈ કલર કામ કરે છે એવી બાતમી આધારે પેરોલ પંડોની બીજી ટીમે ત્યાં જઈ અને એને આતરી અને એને પકડી પાડેલ છે. હાલ આ બંને આરોપીઓની પેરોલ પંડો સ્ક્વોડે પકડી અને જવાહરનગર પોલીસ સ્ટેશનને સોંપેલ છે. વધુ આ બંને આરોપીઓ જે જગ્યાએ બીજો કોઈ ગુનો આચર્યો છે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.